આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે મારા પ્રશ્નો હતા ખાસ માજલપુર વિસ્તારના, એમાં એક તો પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો. બીજું દબાણ પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઇન એ બી ટૂંકમાં ખોલી જશે. ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું, એબીબી કંપનીનું. એવા અનેક કામોની વાત થઈ. ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે, કપડાં છે, આ બધું વેચાય. આજે કમિશનર શ્રી સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો, તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી. છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે. આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ દબાણનું કરે છે, પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે. આવા અધિકારીને કાઢવો જોઈએ હવે. કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી, આજે બહારના લોકો નવો માલ લઈને વેચે. શુક્રવારીમાં નવો માલ વેચાય છે, શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય. આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય સાંસદે બી આ વાતને ટેકો આપેલો છે. ખાસ કરીને જે મારી ભેળસેળની વાત ચાલે છે એમાં ભેળસેળમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે, પકડવા જોઈએ. એ લોકોની દુકાનો બી સીઝ કરવાની વાત છે. પણ મેં આજે એ બી કીધું છે, જે આરોગ્ય અધિકારી છે એને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જો ખાલી આ તો દબાણ, આ ભેળસેળ તો ચોખ્ખું દેખાઈ જાય છે. કારણ કે મરચાં જેવી વસ્તુ હોલસેલમાં જે મરચાં 250-300 રૂપિયામાં મળે એ મરચાંનો પાવડર 100 ને 120 રૂપિયામાં બજારમાં વેચાય છે. અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાલા કે પછી આ પેલી પાપડીવાલા, આ બધા મીઠું, આ બધું 100-120 રૂપિયાનું જે ઓરિજિનલ હોલસેલ જો 300-350 વેચાતું હોય તો તમે 100-120 રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો? એવી રીતે મરીની વાત છે કે મરી 600-650 રૂપિયે હોલસેલ. તમારે મણ 2 મણ જોઈતી હોય તો 600-650 રૂપિયા. મરીનો પાવડર 250-300 વેચાય. આવી બધી વસ્તુ છે જે રાજગૃહો કે જે લોકો ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનામાં લાખો લોકોએ ઉપવાસ કર્યા. બહેનો 11સમાં ખાસ ઉપવાસ કરે છે. રાજગૃહ હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો, આ બધું 100-180 રૂપિયામાં હોલસેલ વેચાય છે. પછી બજારમાં વેપારી વેચે તો એ 25-30 રૂપિયા નફો લે. એ પાવડર, એનો જે પાવડર એટલે લોટ 50 રૂપિયા કિલો વેચાય છે. આ બધા ઉપર ધ્યાન આપો. લોકોનો આરોગ્ય સાથે છેડા થાય છે. લોકો વિસ્તાર નહીં, દુકાનોમાં મળે છે. આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે. તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે. કારણ કે બીજું તેલવાળા વારંવાર 3-4 દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે, વારંવાર ભેળસેળમાં પકડાય છે. પછી અમારે બોલવાનો શું અર્થ છે? લોકો એટલે મેં આજે એમને સૂચન કર્યું છે, તમે પોલીસ કમિશનર ને કલેક્ટર, કારણ કે જિલ્લો કલેક્ટરને લાગે છે. ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટરની અંદરમાં છે, ખબર છે ને? હા, તો તમે તઈને ભેગા થઈને મિટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેળસેળ, જે કાયમી ભેળસેળ કરે છે, જે દરરોજના હજારો ડબ્બા વેચે છે, આ લોકોને પકડો. એક સવાલ એ છે કે જે પાઇપલાઇન નાખવાનો જે મામલો છે આજુબાજુ નિમેટા, વેલજી રતન સુરતની દરખાસ્ત આવી છતાં પણ એ દરખાસ્તને ચડાવવામાં પણ નથી આવતી અને ક્યાંક ને ફરીથી એમને જ કામ આપવામાં આવી રહ્યું છે. શું કહેશો? આ તો એમ નહીં, હું એ જ કહું છું. ધારો કે નવરાત્રિમાં તમે માજલપુરમાં જોયું હશે તો બધે જ આખા ફૂટપાથ ઉપર ચણિયા ચોરીના વેચાતું. કંપનીઓનો માલ કંપનીઓવાળા ઊભું કરે છે. આ જે બૂટ ને બધું જે લોકો જીએસટી ભરે છે, જે દુકાનોવાળા જીએસટી ભરે છે, આ વગર જીએસટીએ દુકાનો ઊભી કરે છે અને પરવાનગી બી નથી લેતા. એટલે આ બધું એટલે મેં તો એટલે લગીને કીધું છે જો આવું ને આવું ચાલવાનું હોય તો અમારે સંકલનમાં આવવાની જરૂર નથી. એમ નહીં, એના બદલે બીજાને કામ સોંપો કે જે દબાણ તમે જુઓ છો ભાઈ, પેપરમાં હું જોઉં છું, ટીવીમાં જોઉં છું, એક દાડો હટે છે બીજે દાડે બની જાય.